ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના અગરવા ગામમાં કરંટ લાગવાથી 3 વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થવા પામી છે. અગરવાની મુવાડીમાં બની છે આ ઘટના. મરણ પામનારમાં એક મહિલા અને 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. મહિલાની ઉંમર આશરે 35 વર્ષ, જ્યારે બાળકની ઉંમર 8 અને બાળકીની ઉંમર 2 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, ગામના માજી સરપંચ રાજેશ પટેલ, ગ્રામજનો તેમજ સગાવાલા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે. દર્શક મિત્રો, આપને એકવાર વધુ બતાવી દઈએ કે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના અગરવા ગામમાં કરંટ લાગવાથી 3 વ્યક્તિના મોત થયા છે, જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત થવા પણ પામી છે. અગરવાની મુવાડીમાં આ ઘટના બનવા પામી હોય તેવું જાણવા મળ્યું છે. મરણ પામનારમાં એક મહિલા અને 2 બાળકોનો સમાવેશ થાય છે. મહિલાની ઉંમર જોવા જઈએ તો આશરે 35 અને બાળકની ઉંમર 8 અને બાળકીની ઉંમર 2 વર્ષ જાણવા મળી છે. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।